પંચમહાલ જિલ્લાના ગોગંબા તાલુકામાં 7 કિલોમીટર દૂર આવેલ ધનેશ્વર ગામમાં વિજય ઇન્દ્ર જગત વિદ્યાલય નામની સ્કૂલ ચાલે છે. તેના પટાંગણમાં જૈનોના 24માં તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીનું સુંદર નાનું જિનાલય આવેલું છે કે જેમાં કેટલાક અજાણ્યા ઈસમોએ દેરાસરના મિજાગરા નકુચા તોડી અંદર બિરાજમાન ભગવાન મહાવીર સ્વામીની મૂર્તિને ખંડિત કરવામાં આવી છે કે જેમાં ભગવાન મહાવીર સ્વામીની મૂર્તિના પલાંઠી અને હાથ તોડી નાખવામાં આવ્યા છે. તો ગબારા બહાર ગૌતમ સ્વામીના પલાંઠી સિવાયનો સંપૂર્ણ ભાગ તોડી પડાયો છે અને વલ્લભસુરી મહારાજની મૂર્તિનું માથું તોડી પડાયું છે, જેથી લોકોમાં ભારે આક્રોશ પ્રવર્તી રહ્યો છે. ત્યાંનો પરમાર ક્ષત્રિય જૈન સમાજ રોષે ભરાયો છે. આ ઘટનાની જાણ થતાં સ્કૂલના બબલુભાઈ તથા પ્રિન્સિપાલ મહેન્દ્રભાઈ, પાવાગઢ તીર્થના ભરતભાઈ જૈન, સુખદેવ વ્યાસ સહિતના અગ્રણીઓ, ગોગંબાના રાયગઢ પોલીસ ઇન્સ્પેક્ટર પીઆઈ મેડમ બુટિયાજીને રજૂઆત કરતા મામલાની ગંભીરતા જોતા પોલીસ તંત્ર પણ દોડતું થયું હતું. શકમંદો તથા સીસીટીવી ફૂટેજના આધારે આ ઘટનાને અંજામ આપનાર તત્વો ઉપર ગાળિયો કરવામાં આવ્યો હતો અને આ ઘટના સંદર્ભે તૂટેલી મૂર્તિના ફોટાઓ અને વિડીયો વાયરલ થતા જૈન સમાજમાં ભારે રોષની લાગણી પ્રવર્તી રહી છે. આ સંદર્ભે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને પણ રજૂઆત કરવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે એડવોકેટ નીરજ જૈને જણાવ્યું હતું કે ધનેશ્વર ગામમાં મહાવીર સ્વામીની પ્રતિમા, ગૌતમ સ્વામીની પ્રતિમા અને વલ્લભસુરી મહારાજની આ ત્રણેય પ્રતિમાને ખંડિત કરવામાં આવી છે, જેને લઈને લોકોમાં રોષ જોવા મળ્યો હતો. જે મામલે રાજગઢ પોલીસે સીસીટીવીના આધારે આરોપીઓને પકડી લીધા હોવાનું સામે આવ્યું છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.